ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની દિલ્હીમાં બેઠક મળી। બેઠકમાં રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોએ ભાગ લીધો હતો। સંગઠનના બધા પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા। બેઠકમાં નવનિર્વાચિત અધ્યક્ષનું અભિવાદન કરવામાં આવ્યું। બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રવાસ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। સંગઠનના પદાધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો। આ બેઠકમાં જોડાયા અને રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રવાસ સહિતના જે મુદ્દાઓ છે તેના વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। દિલ્હીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નીતિન નબીનની અધ્યક્ષતામાં આ બેઠક જોડાઈ હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ બેઠકમાં સામેલ થયા હતા। અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી છે। प्रदेश भाजप अध्यक्ष जगदीश विश्वकर्मानी दिल्ही मुलाकात। जगदीश विश्वकर्माए पीएम मोदी साथे पण मुलाकात करी। दिल्हीनी मुलाकात वखते वडाप्रधान मोदीने जगदीशभाई विश्वकर्मा मळ्या। प्रदेश भाजप संगठन अने संगठनात्मक कार्यक्रमों बाबते चर्चा करवामां आवी छे। कार्यक्रमों अने जे चर्चा विचारणा छे ते पीएम मोदी साथे जगदीश विश्वकर्माए करी छे। दिल्हीना प्रवासे तेओ हता। નીતિન નબીન સાથે પણ મુલાકાત દરમિયાન આ વડાપ્રધાન મોદી સાથે તેઓએ મુલાકાત કરી છે। વાત હિંમતનગરની કરીએ તો હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ બહાર આવી છે। એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે। આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીનું આ કૌભાંડ સામે આવ્યું છે। પોન્ઝી સ્કીમ ખોલી લોકોને રાતા પાણીએ રડાવ્યા છે। 10 થી 15% રિટર્નની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી છે। ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ જોવા મળી રહી છે। સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતી શિકાર થતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 12 રોકાણકારો સાથે 40.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગરના રોકાણકારોની ફરિયાદ નોંધવામાં આવી છે। અરવલ્લી, ઈડર સહિતના રોકાણકારોએ પણ ફરિયાદ કરી છે। અનિલ પરમાર, તેમના પત્ની નિકિતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ તરફ હિતેન્દ્રસિંહ, રણવીરસિંહ, સુધીરસિંહ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। પોન્ઝી સ્કીમ વધુ એક હિંમતનગરથી સામે આવી છે। જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે। તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ તરફ વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। નવાપુરા વિસ્તારમાં 5.66 લાખની વસૂલાત કરાઈ છે। કુલ 10 લાખથી વધુના ગેસ બિલ બાકી છે। 87 ગેસ ધારકોને ત્યાં બિલ માટે કડકાઈ કરવામાં આવી છે। 33 ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને એક જ દિવસમાં 5.66 લાખની વસૂલાત કરવામાં આવી છે। વડોદરામાં 10 લાખથી વધુના ગેસ બિલ બાકી જોવા મળ્યા છે અને તેના કારણે 33 ગેસ કનેક્શન તો કાપી નાખવામાં આવ્યા છે। ભાવનગરમાં મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે। મહિલાને આરોપી સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયો હતો। સંપર્કમાં આવ્યા બાદ યુવકે ધાક ધમકી આપીને દુષ્કર્મ આચર્યું। ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટનાની તપાસ ડીવાયએસપી આર સિંઘલને સોંપવામાં આવી છે। મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મનો પહાડ તૂટી પડ્યો છે। તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે અને ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ તરફ લીલિયામાં ગેરકાયદેસર રેતી ચોરી ઝડપાઈ છે। સલડી ગામે થતી રેતી ચોરી પોલીસે ઝડપી પાડી છે। પોલીસે રેતી ભરેલા 2 ડમ્પર ઝડપી પાડ્યા છે। શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થતી હતી તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગે દંડની કાર્યવાહી પણ હાથ ધરી છે। વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં ડિમોલિશનની કામગીરી સમયે હોબાળો મચ્યો। જેતપુર સોમનાથ હાઈવે પર વેપારીઓએ હોબાળો કર્યો। દબાણની કામગીરી સામે 200 વેપારીઓ રસ્તા પર ઉતર્યા। જાણ કર્યા વિના ડિમોલિશન કરતા વેપારીઓ રોષે ભરાયા। આ વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો કેમ કે તેમને ડિમોલિશનની જાણ કરવામાં નહોતી આવી।
લેખિત કે મૌખિક નોટિસ વગર કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા. આ ભારે હોબાળાના પગલે હાઈવે પર સ્થિતિ તંગ જોવા મળી હતી. તાલાલા ગીરમાં જુગાર ક્લબ પર એસએમસી ત્રાટકી, 50થી વધુ જુગારીઓ ઝડપાયા છે. ગુંદરણ ગામના સેમ વિસ્તારમાં ક્લબ પર રેડ પાડવામાં આવી. એસએમસીએ આ કાર્યવાહી કરી. 3 4 વ્હીલર, 21થી વધુ બાઇક એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસી આ કાર્યવાહી કરી ગઈ. એસએમસીએ સપાટો બોલાવી દીધો. તાલાલા પોલીસની કામગીરી સામે અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે. જુગાર અને ક્લબ પર એસએમસીએ રેડ પાડી છે અને સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. વાત વડોદરાની કરીએ તો વડોદરાના ગોત્રીમાં બોગસ બાનાખાત બનાવવાનો મુદ્દો. ગોત્રીમાં બિલ્ડરે બોગસ બાનાખાત બનાવ્યા હતા. કોર્ટે બિલ્ડર ભૂપેન્દ્ર શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભૂપેન્દ્ર શાહ અને સાગરીતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બિલ્ડર ભૂપેન્દ્ર શાહ વિરુદ્ધ 4 પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. આ તરફ થાનગઢમાં દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. સરકારી ફોરેસ્ટની જમીન નજીક આ ફેક્ટરી ઝડપવામાં આવી છે. આખી ફેક્ટરી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે રેડ કરીને 2 બુટલેગરોની ધરપકડ કરી. ગોવિંદ સારદિયા અને મુન્ના દેકાવડિયાની ધરપકડ કરવામાં આવી છે. 5800 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 1.68 લાખનો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી કરી છે. થાનગઢમાં પોલીસે આ મોટો સપાટો બોલાવ્યો છે. આ તરફ અમરેલીમાં પીએસઆઈનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો. ફરિયાદી સામે પાસા નહીં કરવા લાંચ માંગવામાં આવી હતી. 3 લાખની લાંચ લેતા વચેટિયો આરિફ રવાજાણી ઝડપાઈ ગયો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વતી તેણે લાંચ લીધી હતી. પીએસઆઈ RM રાધનપરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસકર્મી આશિષસિંહ ઝાલા સામે પણ ગુનો નોંધાયો છે. એસીબીએ આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ પણ હાથ ધરી છે. જામખંભાળિયામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે નિરીક્ષણ કર્યું. ટ્રાફિક સહિતની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો. ગુનેગારોની કુંડળી ખોલીને કાર્યવાહી કરવામાં આવશે, તેને લઈ આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આજરોજ ખંભાળિયા ટાઉન ખાતે એક મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પેટ્રોલિંગમાં માનનીય એસપી સર શ્રી જયરાજસિંહ વાડાસર, ખંભાળિયા લોકલ પોલીસની ટીમ, LCB SOG તથા GID હોમગાર્ડ અને ટ્રાફિકના જવાનોએ ભાગ લીધો હતો. આ ફૂડ પેટ્રોલિંગનો હેતુ ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ બાબતનું છે તથા જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પબ્લિકને એક સેન્સ ઓફ સિવિક ડ્યુટી આવે એના માટે પણ કરવામાં આવ્યું હતું. આગળ પણ આ ફૂડ પેટ્રોલિંગની જે કાર્યવાહી છે એ જિલ્લા લેવલે ચાલુ રહેશે. આણંદના ભાલેજમાં મલંગ બાવા દરગાહમાં ચોરીની ઘટના બની છે. દરગાહમાં સોનાના ગુંબદ અને મિનારાની ચોરી કરવામાં આવી છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ હાથ ધરીને તેની સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ આ મુદ્દે તપાસ હાથ ધરી છે. ભાલેજની મલંગ બાવા દરગાહમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તસ્કરો દરગાહમાં ઘૂસીને ચોરી કરીને ફરાર થઈ જાય છે. આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. આગળની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને જે આ તસ્કરો છે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ મુદ્દે આ તપાસમાં જોડાઈ છે. થાનગઢ પોલીસની કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ ગયો. કૃષ્ણ ગૌશાળા મહંત રામદાસ પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ ગયો છે. છેતરપિંડીના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી બીમારીનું બહાનું કાઢીને પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો. આરોપીને પકડવા LCB SOG અને પોલીસ ટીમની તપાસ જોવા મળી રહી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની વેરા વસૂલાતને લઈ કાર્યવાહી જોવા મળી રહી છે. વેરો ન ભરનાર 57 દુકાનોને મહાનગરપાલિકાએ સીલ કરી દીધી છે. સ્વયં સેફાયર કોમ્પ્લેક્સમાં બાકી વેરાને લઈ દુકાનો સીલ કરી દેવામાં આવી. 57 જેટલી દુકાનોનો 12,20,963 રૂપિયા વેરો ભરવાનો બાકી છે. અન્ય મિલકત ધારકો પાસેથી સ્થળ પર વેરા વસૂલાત કરવામાં આવી. સ્થળ પર જ અન્ય જે મિલકત ધારકો છે તેઓએ વેરો ભરી દીધો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ગટરનું પાણી અને કચરાનો ખુલ્લી જગ્યામાં નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટ બાયપાસ રોડ પરની ખુલ્લી જગ્યામાં કચરું અને ગટરના પાણીનો એકસાથે નિકાલ કરવામાં આવી રહ્યો છે. દૂષિત પાણી અને કચરો જાહેરમાં ઠાલવતા લોકોમાં પણ રોષ ભભૂકી રહ્યો છે. મહાનગરપાલિકાની બેદરકારીથી સ્થાનિકોના આરોગ્ય પર જોખમ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ તરફ અમદાવાદ સિવિલમાં ઓપીડીમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહમાં 12,000 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 80થી વધુ દર્દીઓ નોંધાયા છે. ડેન્ગ્યુના 54 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. ચિકનગુનિયાની વાત કરીએ તો ચિકનગુનિયાના 28 સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ 11 સેમ્પલ લેવામાં આવ્યા છે. પીડિયાટ્રિક વોર્ડની રોજની ઓપીડી રોજના 50ને પાર પહોંચે છે. એક્યુઆઈ વધવાથી શ્વાસમાં તકલીફ તથા તેવા કેસોમાં પણ અત્યારે વધારો નોંધાયો છે. સિવિલમાં ઓપીડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય નાણાપંચની બેઠક વડોદરા ખાતે યોજાઈ. નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું. 5 નગરપાલિકા અને વહીવટી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આવક, ખર્ચ, ગ્રાન્ટના ઉપયોગને લઈ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મજબૂત કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આવક, ખર્ચ અને ગ્રાન્ટ જેવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ છે. વડોદરા જિલ્લાની તમામ નગરપાલિકાઓ સાથે રાજ્ય નાણાપંચની જે એક બેઠક થઈ ખૂબ સફળ બેઠક રહી છે. અમને તમામ નગરપાલિકાઓ તરફથી ઘણા બધા સૂચનો મળ્યા છે. એમને જે નાણાપંચનો મુખ્ય હેતુ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખર્ચ કેવી રીતે ઘટે અને આવક કેવી રીતે વધે એના માટેના એમણે ખૂબ સકારાત્મક અને ઇનોવેટિવ સૂચનો કર્યા છે. જામનગર સાયબર પોલીસે સોલાર પેનલ લગાડવાના નામે જામનગરની જનતા પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. સૂર્યની શક્તિથી વીજળી પેદા કરવાનું સપનું બતાવી આ ગઠિયાઓએ નાગરિકોની તિજોરીમાં મોટું ગાબડું પાડ્યું. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જ્યારે જવાન જોશી ફરિયાદ નોંધાવી ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ કૌભાંડ આટલું મોટું હશે અને આ કૌભાંડ સામે આવ્યું છે. એન્ટીફાઈ સોલાર નામની બોગસ કંપની બનાવી આ ટોળકીએ સોશિયલ મીડિયા પર માયાજાળ બિછાવી હતી. ગ્રાહકોના દસ્તાવેજો મેળવી બેંકમાંથી લોન પાસ કરાવી લેવાની અને રકમ ખાતામાં જમા થઈ જાય કે તરત જ સોલાર પેનલ ફિટિંગ કર્યા વગર આ નરાધમો પલાયન થઈ જતા. પોલીસે ગતિમાન કરેલા ચક્રોમાં હિરેન લાઠિયા, ચેતન પાણખણિયા અને રાહુલ ભટ્ટ સહિત 5 શખ્સોને પકડી પાડ્યા છે. આ શખ્સો પાસેથી 12 મોબાઈલ અને અનેક બેંક પાસબુક મળી આવી છે, જે આ છેતરપિંડીના વ્યાપને સ્પષ્ટ કરે છે. જો કે આખા ખેલનો મુખ્ય સૂત્રધાર કાના બળિયાવદરા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અમારી સાથે અન્ય ગ્રાહક પણ છે, જેમના અમુક જણાના 2,40,000, અમુક જણાના 1,57,000, અમુક જણાના 1,62,000 એવા જામનગરના પણ મારી સાથે 4-5 કસ્ટમર છે. તો હવે આ બધાની રકમ કુલ ભેગી થઈ સાયબર ક્રાઇમમાં અમે એમનો ફ્રોડનો FIR પણ એની દાખલ કરેલી છે. આ જે આરોપીઓ છે કે જે લોકો એક કોલ સેન્ટર મુજબનું ચલાવી અને જ્યાંથી લોકોનો સંપર્ક કરી અને સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનું કામગીરી કરતા હતા. તો એ 5 આરોપી જેમના નામ છે હિરેનભાઈ નથાલાલ લાઠિયા, ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા, રાહુલભાઈ રાજેન્દ્ર ભટ્ટ, અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને રામજી કમોદસિંહ લોધી. આ 5 આરોપીની જામનગર ખાતેથી અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહીમાં તે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. માંગરોળ તાલુકાની આત્રોલી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષિકાના કથિત ગેરવર્તણૂકને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષિકા કુંદન રાઠોડ દ્વારા બાળકો સાથે અવ્યવહારુ વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા. શિક્ષિકા દ્વારા બાળકો સાથેના અયોગ્ય વ્યવહારને કારણે બાળકોના માનસ પર વિપરીત અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી. વાલીઓએ માંગરોળ તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને પ્રતિક ઉપવાસ તથા શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી. પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા કુંદન રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અમારા ગામ લોકોની માગણી છે, જે માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા
બેસશું અને કાલથી અમે તાળાબંધી કરશું. અમારી શાળા શ્રી આત્રોલી પેશન્ટર શાળામાં અમારા ધોરણ 7ના વર્ગ શિક્ષક શ્રી કુંદનબેન દ્વારા અમારા પ્રત્યે અત્યાચાર અમે જાણ કરી રહ્યા છે. તે અમને છોકરીઓને પાવ્યા જેવા ગેરશબ્દનો પ્રયત્ન અમારા પર વપરાશ કરે છે. શિક્ષક કુંદનબેન દ્વારા જે અમારા પ્રત્યે ગેરવર્તન કરે છે અને અમને એના પીરિયડમાં નીચે જોઈને જ ભણવું પડે છે અને આખા પીરિયડ નીચે જોઈને ભણીએ તો અમારી ગરકી પણ દુખે છે અને એક દિવસમાં 2-3 પાઠ ચલાવી નાખે છે અને કંઈ અમને સમજાતું નથી અને અમે કહીએ કે બીજી વાર સમજાવો તો એમ કહે છે કે બીજી વાર ટીરીઓ નહીં વાગે કે અમને બીજી વાર સરકાર પગાર નથી આપતી. અમે પ્રતિક ઉપવાસ ઉપર આજ રોજ બેઠા છે અને આનો કોઈ કાયમી નિકાલ નહીં આવે બદલીનો કે કોઈ પણ બીજો, તો અમે કાલથી તાળાબંધી કરશું અને શિક્ષણનો બહિષ્કાર કરશું એવી અમારી જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર શિક્ષણ સચિવને પણ વિનંતી છે. ત્યારે માંગરોળ તાલુકાની આત્રોલી પ્રેસ સેન્ટર શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક સામે આ બધી ફરિયાદો ઉઠી હતી. તેને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. સ્થાનિકો અને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા, ત્યાં વિરોધ નોંધાવ્યો હતો. ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવતા શાળાએ આખરે કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે શિક્ષકને. માંગરોળ તાલુકાની આ ઘટના છે. બાળકોને જ્યારે બાળકો તેવું કહેતા કે અમને બીજી વાર ભણાવવામાં આવે, બીજી વાર શીખવાડવામાં આવે, ત્યારે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવતું કે અમને સરકાર તેનો પગાર નથી આપતી. આવી બધી ઘટનાઓના કારણે વાલીઓમાં રોષ ભભૂક્યો અને આખરે કાર્યવાહી કરવામાં આવી છે. આ બિલ દ્વારા એક શિક્ષકને ન સાચે એવા શબ્દો વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે એ બાબતનું તથ્ય પણ અમને એ અહેવાલમાં જણાયું છે. વાલીઓએ જે રજૂઆતો કરી છે એ પણ મેં સાંભળી પણ છે અને મેં વાંચી પણ છે. તો આવું બિલકુલ ચલાવી ના લેવાય કે એક શિક્ષક છે એ ગેરવર્તન છે એ વિદ્યાર્થી સામે ક્યારેય ના કરી શકે. એ અનુસંધાને તાત્કાલિક અસરથી, કારણ કે બાળકના માનસ ઉપર આની અસર થતી હોય છે, તો બાળકના માનસ ઉપર એની અસર ન થાય તેમજ શાળાકીય ભાવાવરણ છે એ ખરાબ ન થાય એ માટે થઈ અને તાત્કાલિક અસરથી આ બેનને ફરજ મોકૂફ કરવાનો અમે આજે જ હુકમ કરી દીધો છે. આ તરફ કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગને લઈ ચર્ચા કરવામાં આવી. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું કે ઓક્ટોબરમાં માત્ર કમોસમી વરસાદ થયો. 33.76 લાખ અરજીઓમાંથી 33.8 લાખ અરજી મંજૂર થઈ. 32 લાખથી વધુ ખેડૂતોને 9,466 કરોડની સહાય કરવામાં આવી છે તેવું પ્રવક્તા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે 9,466 કરોડની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગઈ છે. ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે માં કુલ 33,41,976 અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ, જેમાંથી મંજૂર થયેલ અરજીઓ 33,08,951 એ અરજીઓ મંજૂર થઈ છે. PFMS પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે 32,65,866, 9,516.35 કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે. અત્યારની સ્થિતિએ 32,49,424 ખેડૂતોને 9,466 કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું કે નાના કે મોટા કામ ગ્રાન્ટના અભાવે અટકતા હોય છે. ગ્રાન્ટના અભાવે કામ ના અટકે તે બાબતે સૂચના આપી દેવામાં આવી છે. જરૂર પ્રમાણે ગ્રાન્ટનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. કામો ઝડપી આગળ વધારવા પણ સૂચના આપવામાં આવી છે. મહેમદાબાદ મહુધાનો રોડ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. રોડ બાબતે ફરિયાદ મળતા કાર્યવાહી કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે તેવું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે. નાના કે મોટા કામો માટે અલગ અલગ જગ્યાએથી ગ્રાન્ટ ન હોવાનું કંઈ ને કંઈક કામોમાં અડચણ થાય છે અથવા તો અન્ય કામમાં પણ રૂકાવટ થતી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ તમામ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને સૂચના આપી છે કે જે કાંઈ કરવાનું છે એ ગ્રાન્ટો પણ સર્કલ પૂરું કરીને નાણાં વિભાગ સુધી એ ગ્રાન્ટો અધિકારી લઈ આવે, પણ ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ કે ગ્રાન્ટ નથી એટલા માટે આ કામ અટક્યું છે અથવા ગ્રાન્ટ નથી એટલે આ પૂરું નથી કરી શકતા એ બાબત માટે બહુ સ્પષ્ટ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી છે.
ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ ન અટકે અને જ્યારે જરૂર પડે ત્યારે એ ગ્રાન્ટ જ્યાંથી પણ મેળવવાની હોય અધિકારીની જવાબદારી છે એ મેળવીને જનતાના કામમાં રૂકાવટ ન થાય એમણે આજે સૂચનાઓ આપી છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું, જેમાં સરકારે ખેડૂતોને વળતર ચૂકવી આપ્યું, પરંતુ 30%ના ભાગે વાડીમાં મજૂરી કરતા શ્રમિકોને વળતર ચૂકવવામાં નથી આવ્યું, જેને લઈ સુરેન્દ્રનગરમાં ખેત મજૂર સંગઠન અને કોંગ્રેસ દ્વારા બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી સહાયની માંગ કરવામાં આવી. ખેત મજૂરો છે, ખેત મજૂરોને સહાય મળતી નથી. આથી આજની અમે રેલીના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ખેત મજૂરોને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો, એમાંથી 1 પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેત મજૂરોને વધારાના 30%ની રકમ જેટલી सहाय हमें डायरेक्ट बढ़ी જોઈએ. यहाँ लाखों की संख्या में आदिवासी समाज के भाई आए थे और आवेदन पत्र हमने दिया है, क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है, तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है, तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले, ये हमारी मांग लेकर हम आए. આપણે સરકારને શ્રી એવું કહેવામાં આવે છે, આદિવાસી સમાજ એમપીમાં પણ મતદાન કરે છે, ગુજરાતની અંદર કામ ધંધા કરે છે, તો મતદાનના હકદાર છે, તો ખેડૂતને જે સહાય મળે એવી જ રીતે સરકાર મજૂર ઉપર પણ સહાય મળે એવું રજૂ કરે. ખેતી મહેનત ભાગે લઈ અને મજૂરી થકી પોતાનું રોજગાર ચલાવતા એવા પરિવારોની ચિંતાના અર્થે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેત મજૂર પરિવારો વતી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો. બસ સ્ટેન્ડથી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી. અમરેલી જિલ્લામાં સારા ભાવની આશાએ ખેડૂતોએ જીરુંનું વાવેતર કર્યું છે, પરંતુ તેમની આશા પર પીડિયાએ પાણી ફેરવી દીધું છે. ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જીરામાં પીડિયો નામનો રોગ આવતા પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા ભાવની દવા, મોંઘા ભાવના બિયારણ અને મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. નાનોડી ગામના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, ત્યારે કૃષિ પ્રગતિ પોર્ટલ મારફતે ખેડૂતોને રોગ નિયંત્રણ બાબતે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સારી ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. 8 વીઘાનું જીરું છે, પીળીઓ રોગ આવ્યો છે અને એને આધીન ફૂંકાવા મળ્યું છે. દવા બધી પ્રકારની વાપરી લીધી છે, તોય ઊભું નથી રહેતું. હાલની તકે જાય છે 8 વીઘામાં અટાણે હાલની તકે 1.5 વીઘાનું જીરું ઊભું છે, બાકી બધું પૂરું થઈ ગયું. 5.5 વીઘાનું જીરું છે, એમાંથી અત્યારે 2 થી 2.5 વીઘાનું જીરું રહ્યું છે, અને ફૂગની એટલી દવાઓ નાખતા બધી દવાનો ઉપયોગ કરી લીધો. કાળી શરમી, સફેદ ફૂગની, પીળિયાની દવા નાખી દીધી, બધી દવા નાખી. 4-5 હજારની લીટર આવે એવી દવા લઈ નાખી, પણ રોગ કંટ્રોલ થતો નથી. સુકારા પ્રકારનો રોગ છે, આમાં વ્યાપક આવતો હોય છે, અને એકવાર આ રોગ આવી ગયા બાદ આનું કોઈ નિયંત્રણ એટલું બધું થતું નથી, પરંતુ વૈજ્ઞાનિક ભલામણોના આધારે સારી ફૂગનાશકો વાપરી અને જ્યારે ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ફૂગનાશક વાપરવાનું અનુરોધ જે ખેડૂતોને વારંવાર કરતા રહેલા છે. તાજેતરમાં શિક્ષણ વિભાગે એચ-ટાટ શિક્ષકોને લઈને એક પરિપત્ર કર્યો હતો, જેમાં એચ-ટાટ શિક્ષકોને 10 કિલોમીટરના દાયરામાં આવતી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી એચ-ટાટ શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, ત્યારે 10 કિલોમીટરના દાયરા મામલે સરકાર ફેરવિચારણા કરે તેવી શિક્ષકોમાં માંગ ઉઠવા પામી છે. આજે ગાંધીનગર ખાતે એચ-ટાટ હિતરક્ષક સંઘના આગેવાનોએ શિક્ષણ મંત્રી સમક્ષ આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરી છે. 10 કિલોમીટર ચાર્જની અંદર તમામ જે શાળાઓ છે એ શાળાઓને એક હેડ ટીચર કે મુખ્ય શિક્ષક કઈ રીતે ટેકલ કરી શકે. અમુક ગ્રુપની અંદર એવું છે કે ઘણી શાળાઓ 10 થી 15 શાળાઓ છે, તો એ 15 શાળાઓનું સંચાલન એકસાથે કોઈ મુખ્ય શિક્ષક કરી શકે એ થોડું વ્યાજબી નથી. મુખ્ય શિક્ષક ચાર્જ બાબતનો એક પરિપત્ર થયો છે, તે ગુજરાત રાજ્યના તમામ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોની લાગણી દુભાવનારો અને અસમંજસની સ્થિતિ ઉત્પન્ન કરનારો આ પરિપત્ર થયો છે. સાથે પરામર્શ કે ચર્ચા કર્યા વગર વિભાગે આ પરિપત્ર કરેલો છે, જે અત્યંત દુઃખદભરી વાત છે. જો સરકારશ્રી માગ ન સ્વીકારે તો અમે ગાંધીજીના માર્ગે પ્રદર્શન કરવા માગીએ છીએ, અને તેમ છતાં જો અમને ન્યાય ન મળે તો અમે માનનીય અદાલત પાસે પણ જવા માટે તૈયાર છીએ.
આજરોજ અંબાજી ખાતે આદિજાતિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો રમતગમત રાજ્યમંત્રી જયરાજ ગામિતની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાંથી તીરંદાજ આજે અંબાજી પહોંચ્યા હતા. ત્રિદિવસીય આ સ્પર્ધામાં દેશના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશની 500થી વધુ આર્ચરી ખેલાડીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે ગામિતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું કે સાંસદ ખેલ મહોત્સવ, ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા આયોજનો દ્વારા છેવાડાના ગામડાના ખેલાડીઓને રમતનું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના આંગણે અમદાવાદ ખાતે યોજાવાની છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે. આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે. ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા જઈએ છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ 400ની ઉપર બહેનો ભાગ લેવાના. સમગ્ર ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 400 કરતાં વધારે જે યુવાનો છે, યુવતીઓ છે, એ આ આર્ચરી કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આવ્યા છે. આ જે કોમ્પિટિશન છે નેશનલ આર્ચરી રેન્કિંગ માટેની કોમ્પિટિશન છે અને આ કોમ્પિટિશન પૂર્ણ થયા બાદ 1થી 16 સુધીના જે આર્ચર્સ છે એમને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. In Gujarat, there is Adishakti Women in Nariti. This is very big competition. This is good and there is good facilities, arrangements and accommodation. Tomorrow is our match, so I'm excited for that. आदिशक्ति आयोजित करवा रहे हैं, काफ़ी अच्छा लग रहा है. यहाँ पे अच्छा ग्राउंड है, अच्छी फैसिलिटी है, हमें स्टे मिला है यहाँ पे और बसेस की फैसिलिटी है और प्राइज मनी यहाँ पे कंपैरेटिवली अगर वुमेन एनआरटी से ज़्यादा है तो अच्छा लग रहा है यहाँ पे आके. ये तो भाजप सरकारनी डिजिटल इंडिया અને આધુનિક શિક્ષણની ગુલબાંગો વચ્ચે રાજ્યના ઘણા ખરા વિસ્તારમાં આંગણવાડીના મકાનો જ ન હોવાનું સામે આવ્યું છે, જેમાં કેશોદની સ્થિતિ પણ આવી જ કંઈક છે. કેશોદમાં 57માંથી માત્ર 22 આંગણવાડી પાસે જ પોતાના મકાન છે, જ્યારે બાકીની 35 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે. આવી જ હાલત ગ્રામ્ય પંથકની પણ છે, જ્યાં 37 આંગણવાડી ભાડે અને 5 તો અન્યની રહેમ નજર હેઠળ શાળાઓ કે હોલમાં ચાલે છે. દર મહિને ₹1,44,000 અને વર્ષે ₹17,28,000 જેટલી માતબર રકમનું ભાડું સરકાર ચૂકવે છે. નગરપાલિકા લેવલે અમારી ટોટલ 57 આંગણવાડી કેન્દ્ર છે, એમાંથી 22 આંગણવાડી કેન્દ્ર પોતાના છે અને બાકીના 35 આંગણવાડી કેન્દ્ર ભાડે ચાલે છે. અને ગ્રામ્ય કક્ષાએ અમારા 95 આંગણવાડી કેન્દ્ર પોતાના છે, 37 આંગણવાડી કેન્દ્ર ભાડે ચાલે છે અને આ મહિને 1,44,000 જેવું ભાડું ચૂકવવામાં આવે છે અને વર્ષે 17,28,000 જેવું ભાડું ચૂકવવામાં આવે છે. કે ખોટી બીજી બધી કરતા કે નાના બાળકો છે આપણો પાયો છે, તો બાળકો માટેની જે આંગણવાડી છે એ અત્યારે ઓછામાંથી કેશોદની અંદર મેં જે સર્વે કર્યું એની ઉપરથી ઓછામાં તો 17 થી 18 લાખ રૂપિયા ભાડું ભરે છે દર મહિને. તો સરકારને હું ડાયરેક્ટ કહેવા માંગુ છું, આ સરકારને, કે તમે જેટલી નગરપાલિકામાં જગ્યા આવતી હોય એમાં એ તમારી માલિકી હોય એમાં તમે આંગણવાડી બનાવો. અમારી 1249 કેન્દ્રો છે, તેમાંથી 862 કેન્દ્રો પોતાના બનાવેલા છે, 275 ભાડામાં ચાલે છે અને 112 અન્ય જગ્યાએ કેન્દ્રો ચાલે છે. હાલ 60 આંગણવાડીની તાંત્રિક મંજૂરી મળી ગઈ છે અને 105ની દરખાસ્ત નવી બનાવવા માટેના ઠરાવ સાથેની દરખાસ્ત ગાંધીનગર મોકલી આપેલ છે. આ તરફ પોરબંદર શહેરમાં એસટી ડેપો રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. એસટી ડેપોમાં ફાયર સેફટી માટે આગ ઓલવવાનું માત્ર એક જ એક્સટિંગ્યુશર ઉપલબ્ધ છે. આટલું જ નહીં, આ ડેપોના બિલ્ડિંગનું ફાયર એનઓસી પણ ઉપલબ્ધ નથી. પોરબંદરમાં અગાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરમાં ફાયર અંગેની ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે ઝુંબેશમાં ફાયરની એનઓસી ન ધરાવતા બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોરબંદર શહેરના એસટી ડેપોમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળતા નોટિસ પાઠવવામાં આવી છે. એસટી વિભાગને થોડા સમય પહેલા ફાયર વિભાગ દ્વારા
એક નોટિસ પાઠવવામાં આવેલી હતી, જેના અનુસંધાને એમણે એમના ડિવિઝનમાં રજૂઆત કરેલી છે. જુનાગઢ ડિવિઝન દ્વારા ગાંધીનગરથી એક સેન્ટ્રલી એક કામગીરી કરવાની છે. આ અનુસંધાને તે લોકોએ અંદાજે 20 જેવા ફાયર એક્સટિંગ્વિશરની અવેજીમાં અત્યારે રાખેલા છે, કે જેથી પબ્લિક જે ડીલિંગ હોય જે ડે ટુ ડે લાઈફમાં એ અટકે નહીં, અને 20 એક્સટિંગ્વિશરથી કોઈ પણ બનાવ બને તો પણ બનાવનું ટેકલ કરી શકાય. એસટી ડેપો પોરબંદર બસ સ્ટેન્ડ તેમજ વર્કશોપમાં ફાયર બોટલો ઉપલબ્ધ છે અગ્નિશામક સાધનો, અને ફાયર એનઓસી માટે અમારે પ્રક્રિયા ચાલુ છે. અમારી એ જુનાગઢ સુરક્ષા શાખા છે ત્યાં પત્ર ચાલુ છે, અને ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ થઈ. વાવથરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત, મધ્યપ્રદેશ પોલીસ સહિત બેન્ડ રિહર્સલ કરશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. વાવથરાદમાં આ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે. એમાં ગુજરાત અને એમપી પોલીસ સહિત બેન્ડનું રિહર્સલ જોવા મળ્યું છે. રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક દિન થશે વાવથરાદમાં. વાવથરાદ જિલ્લાના મુખ્ય મથક ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ જે છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસ વડા એ ગુજરાત પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ આમાં જોડાય છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવથરાદ જિલ્લામાં થવાની છે. મહામહિમ રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં આગામી 26 તારીખે ધ્વજવંદન કરી અને પ્રજાસત્તાક પર્વની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ વર્ષે દર વર્ષની જેમ વાવથરાદ ખાતે પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં ટોટલ 22 પ્લાટૂનો આ પરેડમાં ભાગ લેવાની છે. એમાં પોલીસ વિભાગના જુદા જુદા મહિલા અને પુરુષ પ્લાટૂનો, આ ઉપરાંત ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સની પ્લાટૂન, રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી પ્લાટૂન, એનસીસી, એનએસએસ, જીઆરડી, હોમગાર્ડ, આ તમામ પ્રકારની પ્લાટૂનો છે એ આમાં ભાગ લેવાની છે. આ તરફ વડોદરામાં જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા ગૌરવપથ તોડવાનો જે મુદ્દો છે તેમાં કોન્ટ્રાક્ટરે મોટા ખાડા કરતા કોંગ્રેસના કાઉન્સિલરે વિરોધ નોંધાવ્યો છે. કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને માત્ર 1 લાખનો દંડ ફટકાર્યો. કાઉન્સિલર જહા ભરવાડનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સમક્ષ વિરોધ જોવા મળી રહ્યો છે. એચઓડી ધાર્મિક દવે નહીં મળતા ઓફિસમાં બેસીને તેઓએ વિરોધ નોંધાવ્યો છે. એચઓડીને મળવા ગયા, પરંતુ એચઓડી જે ધાર્મિક દવે છે તે જહા ભરવાડને ના મળ્યા, અને તેના કારણે પણ તેઓએ વિરોધ નોંધાવ્યો. સમગ્ર મામલે કાઉન્સિલર જહા ભરવાડે કહ્યું છે કે સામાન્ય નાગરિક રોડ ખોદે તો મોટો દંડ વસૂલાય છે. જેટકોના કોન્ટ્રાક્ટરે 21 કરોડનો રોડ ખોદી નાખ્યો. બે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવા જહા ભરવાડે માંગ કરી છે અને કહ્યું છે કે માત્ર 1 જ લાખનો દંડ કરવામાં આવ્યો છે. ₹21 કરોડના ખર્ચે જે રોડ બનાવ્યો ગૌરવ પથના નામે, ખરેખર નિયમ એવો છે કે એકવાર જો રોડ તૂટી જાય તો પછી કોન્ટ્રાક્ટર હાથ ઊંચા કરી લે, એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. તો આ રીતે જેટકો વાળાએ ખોદી નાખ્યું. વોર્ડ નંબર 2 વાળાએ કે પરમિશન આપી છે એ લોકોને, પણ મારું કહેવાનું એવું છે કે ભાઈ એ લોકોએ એનઓસી જ્યારે અહીંયા માંગી પ્રોજેક્ટવાળા પાસે, રોડ પ્રોજેક્ટ પાસે એનઓસી માંગી, ત્યારે આ લોકોએ જવાબ નહીં માંગ્યો હોય. ખાડા પૂરી દીધા, માત્ર 1 લાખનો દંડ. એ પણ મેં જ્યારે રજૂઆત કરી અને હું જ્યારે બહાર લાવ્યો ત્યારે. અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે. અંબાજીમાં તૈયાર થયું છે ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ. તેનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. યાત્રિકોને રહેવા જમવાની સહિતની તમામ સુવિધાઓ રહેશે. જય સોમનાથ ઉમિયાધામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. તેનું 25 જાન્યુઆરીએ લોકાર્પણ કરવાનું છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની મોટી ભેટ અંબાજીમાં તૈયાર થઈ છે. ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ અંબાજીમાં તૈયાર થવું છે. તેનું 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થવાનું છે, અને યાત્રિકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ અહીં કરવામાં આવી છે. તારીખ 25/1/2026 આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થનાર છે, અને સવારનો ટાઈમ 10 વાગ્યાનો રાખેલો છે. આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ, અને તમામ રીતે એમને આવનાર યાત્રિકોને ઉપયોગી થઈશું એ રીતે આ સંસ્થા કામ કરે. આ તરફ જૂનાગઢમાં બીજેપી કોર્પોરેટર સામે ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે
આ કાર્યવાહી કરવામાં આવી છે. અબ્બાસ અને તેના ભાઈ સહિત 4 લોકો સામે કાર્યવાહી કરી. અબ્બાસના ભાઈ અસલમ કુરેશી પણ બીજેપી પૂર્વ કોર્પોરેટર છે. પોલીસ પર હુમલો, જુગારધારા સહિતના ગુનાઓ નોંધાયેલા, ત્યારે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ પણ તેના પર નોંધાયેલા છે. કરીમ સીડા, શેબાઝ કુરેશી સામે પણ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે. ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, શાહબાઝ ઉર્ફે શેહબાઝ જાફરભાઈ કુરેશી, કરીમ અહમદભાઈ સીડા, આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જુનાગઢના, એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટોક હેઠળ નોંધવામાં આવેલો છે. આ તરફ 862 કરોડની સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે 8 આરોપીઓની ધરપકડ કરી છે. ઓપરેશન મ્યુલ હન્ટના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર નેટવર્ક સુરતથી ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો છે. 1229 લોકો સાથે આરોપીઓએ છેતરપિંડી કરી હતી. 90થી વધુ બેંક એકાઉન્ટ ખોલીને છેતરપિંડી આચરવામાં આવી હતી. અબ્દુલ કાદિર ચામડિયા ઠગાઈ કાંડનો મુખ્ય સૂત્રધાર છે. અબ્દુલ કાદિર ચામડિયાની સુરતમાં ચપ્પલની દુકાન છે. 8 લોકો દ્વારા દેશભરના લોકોને છેતરવામાં આવતા સેવિંગ કરંટ એકાઉન્ટથી રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવતી. આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ સામે આવવાની શક્યતાઓ છે. એમએસએમઈની કંપનીઓ ખોલાવી રૂપિયાની હેરાફેરી કરતા ટેલિગ્રામના ગ્રુપથી આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને 1229 લોકોને લૂંટ્યા. વિદેશી કનેક્શનની પણ આમાં આશંકાઓ સેવાઈ રહી છે. ઓપરેશન મ્યુલ હન્ટના ભાગરૂપે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝનું એનાલિસિસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ ચૌધરી, પીઆઈ અનમોલ સલિયા અને એમની ટીમ દ્વારા એક નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક સુરતથી ચાલતું હતું. એના અંડરમાં ટોટલ 82 અકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા અને 826 કરોડથી વધારે રકમનું સાયબર ક્રાઇમ કરેલું છે.